કનકપુર બી ઝોન માંગ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી. રેલી અને માનવ સાંકળ બનાવી સ્વચ્છતાના સંકલ્પ લીધા. પ્રજાપંખ સચિન, ભારત સરકાર દ્વારા 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. બી ઝોન કનકપુર દ્વારા સચિન કનકપુર માંગ રોજ દરેક દિવસે એક કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે. ગત રોજ સચિન મુખ્ય બજાર વિસ્તારમાં એક સ્વચ્છતા જનજાગૃતિની રેલી આયોજિત કરાઈ હતી અને માનવ સાંકળ બનાવી સ્વચ્છતાના સંકલ્પ લીધા. જેમાં નગર સેવક માજી ચેરમેન હસમુખ નાયકા, સંગઠન પ્રમુખ દીપક ચૌધરી, મહામંત્રી અને બાજાર સમિતિ પ્રમુખ મનોજસિંહ સોલંકી, રોટરી આરસીસી સેક્રેટરી વિજય ટેલર, આરસીસી અને ડેવલપમેન્ટ કમિટીના પ્રકાશ ભાવસાર તથા બજારના વેપારી મિત્રો, સામાજિક અગ્રણી લાલાભાઈ તથા એસએમસી અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને બજારમાં વેપારી વર્ગ, લારી ગલ્લાવાળા તેમજ ખરીદ કરવા આવનારા નગરજનોને સ્વચ્છતા વિશેના બેનર તથા સ્વચ્છતાના નારાઓથી જનજાગૃત કર્યા. પ્રસંગને અનુરૂપ નગર સેવક હસમુખ નાયકાએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ સ્વચ્છ ભારત મિશન ને આ વર્ષે એક દાયકો પૂર્ણ થાય છે. જેથી આ વર્ષે પણ ભારત સરકાર દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની થીમ સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા છે. જ્યારે આરોગ્ય અધિકારી ડોક્ટર અમિત પટેલે જણાવ્યું કે આજે રેલીના સફાઈ મિત્ર, પાલિકામાં કાર્યરત તમામ સફાઈ કર્મચારીઓ તેમજ બજારના વેપારી મિત્રો અને વિસ્તારના એનજીઓ પણ સામેલ હતા.